હાસા લગાવાળા ભક્તિ વાળા હોય ને તો પ્રશ્ન કરજો, તમારી માને કદાચ ઠોકર આવે ને તો પહેલો પ્રશ્ન કરજો, માં ઠોકર ભાગી છે, ઠોકર આવી છે? ઠોકર નો મતલબ રૂકાવટ, ઠોકર નો મતલબ રૂકાવટ. તમારી માં રોકતી હોય તમને, જે કાર્ય કરવા જવાના હોય ને એ કાર્ય તમારી માને ગમતું ના હોય અને તમારી માની ઈચ્છા ના હોય ને, તમારી માને રોકવા હોય ને તો ઠોકર લાવે દીકરા. હેઠતા હેઠતા ઘરમાંથી બહાર નીકળો અને કોઈ પણ જગ્યાએ જવાનું હોય કોઈ સારું કાર્ય કરવા માટે અને કદાચ રસ્તામાં ખોટો વાગી જાય તો પાછા વળી જજો. રૂપાલ જોગણીનો દીકરા આવો સંદેશ દીકરા, આવી સમજ દીકરા. વાત નાની લાગે તમને, વાત નાની લાગે પણ બચાવ મોટો થાય. જાણી શકડી કોઈને લાગે ઠોકર લાગે તો ઠોકર સામાન્ય કહેવાય, નાની લાગે કે આ ઠોકર તો શું કહેવાય? ઠોકર આવી એમાં હું જેને જેને ઠોકરના વિચાર નીકળ્યો હોય ને અને ઠોકર આવ્યા પછી આગળ વધ્યા છે ને એને નુકસાન જ પડ્યા છે દીકરા. એના કોઈ સપડે કામ નહીં થયા હોય અને ઠોકર લાવવા વાળી હોય ને અને ઠોકર લાવતી હોય અને ઠોકરના સંકેત આવતી હોય તો કાળો ધાબળો મશાની મેળવી દીકરા. આવી તમારી માં કાળો પછોડા મશાની મેળી લડવાની હોય અને મશાની મેળીના વિઘન આવવાના હોય અને મશાની મેળી રૂકાવટ કરવાની હોય અને તમને મોટા નુકસાન પાડવાની હોય ને એટલે તમારી માં ઠોકર લાવે દીકરા.